નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। વાત કરીએ નવસારીની જ્યાં ચોંકાવનારી ઘટના બની છે। લગ્નના ગરબામાં કાર ઘૂસી જતા અફરાતફરી સર્જાઈ હતી। નવસારીના સુશ્રુષા હોસ્પિટલ નજીક લગ્ન પ્રસંગના ગરબામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। બેફામ ગતિએ આવતી કારે ગરબા રમતા લોકોને અડફેટે લીધા હતા। આ કાર ચાલક નશામાં ધૂત હોવાની આશંકા સેવાઈ રહી છે। અકસ્માતમાં 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી। તો લગ્નના ગરબામાં કાર ઘૂસી જવાની આ ઘટના જાણકારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। ભાવિન, એક કાર ચાલક અકસ્માત સર્જ્યો છે, જાણકારી શું છે આ મામલે? નવસારી શહેરની ઘટના છે। નવસારી શહેરના સુશ્રુષા હોસ્પિટલ છે કે વિજલપુરનો જે વિસ્તાર છે ત્યાં ઘટના બની છે। હાલ લગ્ન સરાની એટલે કે લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે ને દરમિયાન એક જાન લઈને જાનૈયાઓ જઈ રહ્યા હતા અને ત્યાં જ જે નજીકમાં જે ગરબા રમી રહ્યા હતા લોકો, જાનમાં આવેલા જે લોકો છે એ ગરબા રમી રહ્યા હતા અને એક સમયે એક 4-વ્હીલર કાર અને જે પૂરપાટ ઝડપે ધસી આવે છે અને જે ગરબા રમતા લોકો છે એમના પર અકસ્માત થાય છે અને એમને અડફેટે લે છે। ત્યારે સમગ્ર ઘટનામાં જે 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે એમને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। પરંતુ પ્રીતિ, મહત્વની વાત એ છે કે જે રીતના નશામાં ધૂત જે કાર ચાલક હતો એને આ રીતના અડફેટે લીધા છે। અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પોલીસે કડક કાર્યવાહી કરીને સમાજમાં ઉદાહરણરૂપ દાખલો બેસાડવો જેવી હાલ માંગ ઉઠી રહી છે, કેમ કે નિર્દોષ લોકોનો આ રીતના અકસ્માતમાં જે લેવાતો હોય છે ત્યારે કડક કાર્યવાહી પણ થવી જોઈએ પણ માંગ ઉઠી છે। જી બિલકુલ ભાવિન, આભાર આપનું જાણકારી આપવા માટે। તો શ્વાનને લઈને લાલ બત્તી સમાન ઘટના। શ્વાન કરડે તો તાકીદે સારવાર લેવી અત્યંત જરૂરી છે। દાંતાના કુંડેલની એક મહિલામાં હડકવાના લક્ષણો દેખાયા। મહિલાને 7 મહિના પહેલા શ્વાને બચકું ભર્યું હતું। શ્વાને બચકું ભર્યું ત્યારે કોઈ સારવાર નહોતી લીધી। પાણી જોઈને મહિલાને હડકવાની અસર થતી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। તો સિવિલ હોસ્પિટલના તબીબે કહ્યું છે કે હડકવાનું કોઈ જ ઇલાજ નથી। રખડતા શ્વાનથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી બન્યું છે। અને કૂતરું કરડ્યું હતું એ દરમિયાન એમણે ઇન્જેક્શન કૂતરું કરડ્યા બાદ એક વાર લીધું નથી કે કોઈને પણ બતાવ્યું નથી અને અચાનક જ એમને અત્યારે હડકવાનું લક્ષણો દેખાય છે। અને હડકવાના લક્ષણમાં મુખ્ય લક્ષણ મેં જે તમને કીધેલું કે પાણી પીવાથી ડર લાગે એટલે હાઇડ્રોફોબિયા લાગે એ મુખ્ય લક્ષણ હોય છે। અને આ દર્દી અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે। એમને અત્યારે અમે સામાન્ય દવાઓ બધી ચાલુ કરીશું। હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલા વાંટડા ગામે દીપડો દેખાયો છે। સ્થાનિકોએ વિડીયો બનાવીને વાયરલ કર્યો। વાઘ આવ્યો કહીને આ વિડીયો વાયરલ કર્યો છે। આ જંગલ વિસ્તારમાં માત્ર દીપડા હોવાનું વન વિભાગનું નિવેદન સામે આવ્યું છે। તો વિડીયોના આધારે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। રેન્જ ઓફિસરે તાત્કાલિક પાંજરું મૂકવા જાણ કરી। અગાઉ પણ આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો। તો આ ગામમાં દીપડાએ દેખા દીધી હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોએ તે મામલેનો જે વિડીયો છે તે બનાવીને વાયરલ કર્યો છે અને દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ક્યાંક ભયનો માહોલ છે। જો કે હાલ તો વિસ્તારમાં પાંજરું મૂકવાની તજવીજ છે તે હાથ ધરાઈ છે। રાજકોટ જિલ્લાના વિંછિયાના અમરાપુર ગામે ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી મિની ફેક્ટરીનો પર્દાફાશ થયો। રાજકોટ ગ્રામ્ય એલસીબી ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ એલસીબી પીઆઈ ઓડેદરાના માર્ગદર્શનમાં કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન ઘટના સ્થળેથી વિદેશી દારૂની 218 બોટલો, દારૂ બનાવવાનું લિક્વિડ સહિત કુલ 1.48 લાખનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે જીતેશ સોલંકી અને પ્રદીપ સાગઠિયા સહિત 2 બાળ કિશોરોને ઝડપી પાડ્યા છે। જ્યારે અમરાપુરનો મુખ્ય સૂત્રધાર રણજીત વાસાણી હાલ પોલીસ પકડથી દૂર હોવાનું જણાવી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। રાજકોટના હેમુ ગઢવી હોલમાં હું નથુરામ ગોડસે નાટક યોજાવાનું હતું, પરંતુ આ નાટક યોજાય તે પહેલા જ આ નાટકનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો સેટ પર પહોંચી ગયા અને નાટકમાં ઉપયોગમાં લેવાનાર વસ્તુઓની તોડફોડ કરવા લાગ્યા હતા। તેમજ સેટ પર રહેલા આર્ટિસ્ટો સાથે પણ ઝપાઝપી કરી હતી।
કોંગ્રેસના કાર્યકરો હાથમાં પોસ્ટર સાથે સ્ટેજ ઉપર જ ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ વખરતા પોલીસ પણ દોડી આવી હતી અને વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી. આ સમયે પોલીસ અને વિરોધ કરી રહેલા લોકો વચ્ચે ધક્કામુક્કી પણ સર્જાઈ હતી. પોલીસે તમામ લોકોની ટીંગાટોળી કરી હતી. लोगों को ये बताना चाहिए कि गांधी जी ने किस तरह से लड़ाई की, अंग्रेजों से लड़े. ये नाटक होने चाहिए बजाय इसके कि कोर्ट से गांधी जी को गोली मार रहा है. गांधी को कहीं ना कहीं नीचा दिखाने के लिए आरएसएस और भाजपा के द्वारा नथुराम गोडसे का यहाँ पर नाटक हो रहा है गांधी जी को छोटा दिखाने के लिए. નથુરામનું છે ને આ કલા છે, આર્ટ છે, સિમ્પલ, બીજું કંઈ જ નથી. એના પાછળનું કંઈ એવો કોઈનો મોટિવ નથી, કોઈ પોલિટિકલ એજન્ડા નથી, કંઈ જ નથી. સિમ્પલ આ ઇતિહાસ છે જે દર્શાવી રહ્યા હતા. वजह है आर्ट थी और नथुराम जी सिर्फ नथुराम जो है गोडसे वो बता रहे हैं कि मुझे मरना पड़ेगा क्योंकि मैंने गांधी जी को मारा है. इसमें दिखाया है कि नथुराम भी गांधी जी का कितना उनको रिस्पेक्ट करते थे. इसमें ये नहीं बता रहे कि गांधी जी क्या कितना कुछ मतलब हम भी बहुत ज़्यादा रिस्पेक्ट करते हैं गांधी जी को. मेरा यही कहना है कि ये लोग जो आए ना, अगर वो गांधीवादी है ना तो इतना हिंसावादी करने की जरूरत नहीं थी. કોંગ્રેસ દ્વારા અત્યારે હમુગડિયું હોલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. નથુરામ ગોડસેના નાટકને લઈને જે છે અત્યારે અહીંયા તોડફોડ પણ કરવામાં આવી રહી છે. જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા કોંગ્રેસના જે કાર્યકરો છે એમના દ્વારા અત્યારે જે છે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ભારત દેશની અંદર ગાંધીજી આપણા રાષ્ટ્રપિતામાં છે. ક્યાંક ગોડસેને મોટો કરવાનું કામ આ નાટક કંપની કરી રહી છે, જેને પાછલા દરવાજાથી ભારતીય જનતા પાર્ટી સપોર્ટ આપે છે. ગાંધીજી રાષ્ટ્રપિતામાં છે અને ગોડસે છે એ આતંકવાદી છે. ગાંધીજીના વિરુદ્ધમાં કોઈ કામ કરતું હોય તો અત્યારની યુવા પેઢી તોડફોડ નહીં પણ જે કંઈ કરવું પડતું હશે એ કરશે. કોંગ્રેસ છે તે ઉગ્ર વિરોધ કરી રહી છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે કોંગ્રેસ છે તે અત્યારે જે છે એમના દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ઉગ્ર વિરોધ છે તે અત્યારે થઈ રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પંચમહાલના શહેરાની હાઈસ્કૂલમાં શિક્ષિકાને થપ્પડ મારવાના કેસમાં હવે શૈક્ષિક મહાસંઘ પંચમહાલ મેદાને આવ્યું છે. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘે શિક્ષિકા સાથે કરાયેલા વર્તનને નિંદનીય ગણાવ્યું. કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું છે. શાળામાં ફરજ બજાવતી મહિલા શિક્ષિકાઓમાં ભયનો માહોલ ઉભો થયો છે. તેને દૂર કરવા જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. શહેરાની એસ.જે. દવે હાઈસ્કૂલના ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શિક્ષિકાને થપ્પડ મારીને ધક્કો માર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. બાદમાં કેટલાક શખ્સોએ શાળામાં આવી શિક્ષિકાને ધમકી પણ આપી હતી. તો કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એક વિદ્યાર્થી દ્વારા શિક્ષિકાને થપ્પડ મારવામાં આવી હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. અને ત્યારબાદ અત્યારે વાત કરીએ તો આ જે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, અહીં વાત કરીએ તો એક વિદ્યાર્થી દ્વારા શિક્ષિકાને થપ્પડ મારવામાં આવી હતી, તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. બજાવતા મહિલા શિક્ષિકાને વિદ્યાર્થીએ લાફો મારી આ ઘટના સમગ્ર શિક્ષણ જગત માટે તેમજ માતૃશક્તિ માટે લાંછનરૂપ બની છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ખરેખર ખૂબ જ અપમાન થયું છે. ગુજરાત અને ગુરુની ગરિમાને લાંછનરૂપ આ પ્રવૃત્તિ સામે, આ કાર્ય સામે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આવા તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, કડકમાં કડક કાર્યવાહી થાય અને એમને એક ગુજરાતની અંદર દાખલો બેસે કે ફરીથી કોઈ પણ આવા અસામાજિક તત્વો છે એ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ શાળાની અંદર આવું કૃત્ય ના કરી શકે. કેમ કે શાળામાં શિક્ષકો છે એ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરતા હોય છે, સમાજ ઘડતરનું કાર્ય કરતા હોય છે અને એમની ઉપર જો આવી રીતે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે તો શિક્ષકોનું મોરલ તૂટી શકે છે. મારા ક્લાસમાં એક વિદ્યાર્થી મોડો આવતા મેં એને ઊંચા અવાજે એટલું કીધું કે કેમ મોડો આવ્યો છે, અને એમાં જવાબમાં એણે મને થપ્પડ મારી દીધી છે અને પછી ધક્કો મારીને ત્યાંથી નીકળી ગયો છે. ફરીથી વાલી અને બીજા 15-20 શિક્ષકોને લઈને આવી મને ધમકી આપેલ છે. તો હું અહીં બધાને વિનંતી કરું છું કે મને મદદરૂપ થાય.
તો સ્પેશિયલ એનડીપીએસ કોર્ટનો મોટો ચુકાદો. એમડી ડ્રગ્સ કેસમાં આરોપીને 18 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાના દંડ આપવામાં આવ્યો છે. એનડીપીએસ વિશેષ અદાલતે આરોપી ડાયાલાલ પટેલને દોષિત ઠેરવ્યો. સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરની દલીલો અદાલતે માન્ય રાખી. 2023માં પીપળજ પેરાણા રોડ પરથી 20.36 લાખનું 203.61 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું હતું. ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ શોપ પર રેડ પાડીને આ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પિરાણા રોડ વિસ્તારમાં એમડી ડ્રગ્સનું ગેરકાયદેસર રીતે ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. 2023ના રોજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. વર્ષ 2022માં પણ ડાયાલાલ પટેલને એનડીપીએસ કોર્ટે 15 વર્ષની સજા ફટકારી હતી. નામદાર ચેતન જયશ્રી વીબી રાજપૂત સાહેબ નાઓએ આરોપી ડાયાલાલ દેવંગ પટેલ નાઓને તકસીરવાન ઠરાવી 18 વર્ષની સખત કેદની સજા તેમજ 2 લાખનો દંડ કરેલ છે. આરોપી અગાઉ પણ એનડીપીએસના કેસમાં સજા પામેલ છે. જે નામદાર ચેતન જયશ્રી વીબી રાજપૂત સાહેબ નાઓએ જ આ જ આરોપીને એનડીપીએસ ડ્રગ્સના કેસ હેઠળ સજા ફરમાવેલ છે. તો આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે અને તેને 18 વર્ષની કેદ સંભળાવવામાં આવી છે. તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. તેને ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ શોપ પર એ દરમિયાન રેડ પાડી હતી. વડોદરાના શિનોરમાં વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવાનો મામલો. 2 આરોપીઓ ઝડપાયા છે. ભોગ બનનાર વૃદ્ધ દ્વારા મહિલા સહિત 9 આરોપીઓ સામે શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવીને ₹75.75 લાખ પડાવ્યા હતા. વૃદ્ધને સમાજમાં બદનામ કરવાની, નગ્ન વિડીયો જાહેર કરવાની તથા દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા. પકડાયેલા આરોપીઓના નામ અનવર ટેલર, સલીમ ઉર્ફે બતક છે. હજુ પણ 7 આરોપીઓ પકડવાના બાકી છે. મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતાઓ છે. પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીમાં 45 વર્ષીય કામદારનું મોત થયું છે. કામ કરતા કરતા ઇજાગ્રસ્ત થયેલા કામદારને પ્રથમ પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે તથા ત્યારબાદ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે રેફર કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આ કામદારનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે કંપનીએ પોલીસને કોઈ જાણકારી આપી નથી. તેને લઈને કંપની પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાને છુપાવવાના પ્રયાસો થયા હોવાનું ખુદ પોલીસે પણ સ્વીકાર કર્યો હતો. હાલ આ મામલે પોલીસ દ્વારા પરિવારજનો, સહકર્મચારીઓ અને કંપનીના મેનેજમેન્ટ સહિતના લોકોના નિવેદન લેવામાં આવશે. જેસાભાઈ મોરીને વોશરૂમ લાગી હતી એટલે એ બાથરૂમમાં ગયા અને જ્યારે એ પાછા આવ્યા ત્યારે એમને જોયું બીજા માળે કે આ ભાઈ છે એ ત્યાં હાજરમાં નહોતા. એટલે એવું તરત ત્રીજા માળે જે ઓપરેટર હતા એમની પાસે ગયા. બંને જોડે મારીને નીચે ચેક કર્યું કે આ ભાઈ ક્યાં છે. પછી બીજા માળે એમને ચેક કરતા મળ્યું કે એ જે બેલ્ટ છે એનાથી થોડીક નીચેની હાઈટ ઉપર એ ભાઈ પડેલા હતા. ભાઈની બાજુમાં એક હેલ્મેટ પડેલું હતું. ગિરનાર ઓઘડ શિખર પર ધજા ફરકાવવાનો વિવાદ. ભવનાથ ગૌરક્ષનાથ આશ્રમના મહંતનું નિવેદન સામે આવ્યું છે. ધર્મની શ્રેષ્ઠતા દેખાડવા માટે બીજાના સ્થાન પર જઈને વિકૃતતા અને ઉગ્રતા દેખાડવી તે મોટામાં મોટો દોષ છે. આ અયોગ્ય છે. આવું ન થવું જોઈએ. મહંત દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અને તંત્ર પગલાં લે, સમાજ નોંધ લે તેવું પણ તેમણે જણાવ્યું છે. ત્રિવળ હોય તો બીજા સ્થાને જઈને ફરકાવી બતાવો. આ શક્તિનો દુરુપયોગ અયોગ્ય ઠેકાણે કરવો અને હિન્દુ સનાતન ધર્મને ઠેસ પહોંચે તેવું ન કરવું જોઈએ. પોતાના ધર્મની શ્રેષ્ઠતા દેખાડવા માટે બીજાના સ્થાન ઉપર જઈ અને આવી વ્યગ્રતા અને ઉગ્રતા દેખાવી એ મોટામાં મોટો દોષ છે. આને માટે તંત્રએ પણ પગલાં લેવા જોઈએ, સમાજે પણ નોંધ લેવી જોઈએ કે પોતાનો ધર્મની મહાનતા દર્શાવવા માટે બીજાના સ્થાન ઉપર જઈ અને આપણે પોતાની ધજા લહેરાવી. શક્તિ હોય તો જાઓ ને, પાકિસ્તાનોના ઘણા બીજા આસ્થાનો છે, ત્યાં જઈને તમારી ધજા ફરકાવી શકો છો ને. તમારી અંદર ખૂબ જ શ્રીનાથ બાપુએ કહ્યું છે કે તંત્ર આ મામલે પગલાં લે અને સમાજ પણ તે મામલે નોંધ લે. ભવનાથ ગૌરક્ષનાથ આશ્રમના મહંતનું આ જે નિવેદન છે તે સામે આવ્યું છે. પોતાના ધર્મની શ્રેષ્ઠતા દેખાડવા માટે બીજાના સ્થાન ઉપર જઈ અને આવી વ્યગ્રતા અને ઉગ્રતા દેખાવી
એ મોટામાં મોટો દોષ છે. આને માટે તંત્રએ પણ પગલાં લેવા જોઈએ, સમાજે પણ નોંધ લેવી જોઈએ કે પોતાનો ધર્મની મહાનતા દર્શાવવા માટે બીજાના સ્થાન ઉપર જઈ અને આપણે પોતાની ધજા લહેરાવી. શક્તિ હોય તો જાઓ ને, પાકિસ્તાનોના ઘણા બીજા આસ્થાનો છે, ત્યાં જઈને તમારી ધજા ફરકાવી શકો છો ને. તમારી અંદર ખૂબ જ શક્તિ રહેલી છે. માનવ ખૂબ શક્તિશાળી છે, પણ તે શક્તિનો દુરુપયોગ અયોગ્ય ઠેકાણે અને હિન્દુ સનાતન પરંપરાને ઠેસ લાગે એવી રીતે ન કરવો જોઈએ. ભવનાથ તળેટીમાં યોજાનાર મેળાને લઈને કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ અને મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને સહપ્રભારી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં સાધુ સંતો, ઉતારા મંડળ, સામાજિક અગ્રણીઓ તેમજ અધિકારીઓ પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો મિની કુંભ તરીકે જાહેર કર્યો છે, ત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. સાધુ સંતો સાથે યોજાયેલી બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મેળા દરમિયાન યોજાનારા કાર્યક્રમોને લઈને વિસ્તૃત માહિતી અને મેળાની રૂપરેખા જાહેર કરાઈ હતી. મિની કુંભ મેળાનું જે આયોજન કરવાનું છે એ અનુસંધાને આજે પૂજ્ય સંતો સાથે, જિલ્લા વહીવટી તંત્ર સાથે, માન્ય પ્રભારી મંત્રી આદરણીય પ્રદ્યુમન વાજા સાહેબ, આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ અને સમગ્ર ટીમ સાથે સંકલન કરી અને બધા સાધુ સંતોની હાજરીમાં જે મિની કુંભ મેળો જે જુનાગઢની અંદર થવાનો તારીખ 11 થી તારીખ 15 સુધીમાં એનું પ્લાનિંગ કર્યું. જે આ મેળો તારીખ 11 થી 15 કેમ સારું જાય અને સમાજને કેવો મેસેજ જાય એના માટે પ્રભુ પ્રજાજન, મહાજન અને આ સમાજ બધા ભેગા મળી કરી અને આ મેળો કેમ સુખ અને શાંતિ અને સમૃદ્ધિમય જાય એના માટે એક વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. અગાઉનો સમય રાત્રે 1 થી 5 વાગ્યા સુધીનો હતો, જેને આજે સર્વસંમતિથી 4 થી 9 વાગ્યા સુધીનો રાખ્યો. તેથી ઉતારા મંડળ ખૂબ ખૂબ તંત્રનો આભાર માને છે અને ખાસ કરીને ઉતારાઓમાં જ્યારે રાશનની ઘટ હોય ત્યારે આવવા જવામાં ખૂબ છે. અને આથી તમામ મિત્રોને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ. અમે નિસ્વાર્થ સેવા કરીએ છીએ અને નિસ્વાર્થ સેવાને લીધે અનક્ષેત્રો સૌ મિત્રોને, યાત્રિકોને અને ભાવિક ભક્તોને ભોજન પ્રસાદ લેવા માટે આમંત્રિત કરે છે. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે, ત્યારે તેમણે વંથલીના ટીનમસ ગામની મુલાકાત લીધી હતી. ગામડાઓમાં લોકોના પ્રશ્નોને સાંભળવા માટે વંથલી તાલુકાની મુલાકાત કરી હતી. હાઈવે પર આવેલા ઢાબામાં લોકો વચ્ચે બેસીને રસનો ગ્લાસ પીતા જોવા મળ્યા હતા. ગામના લોકોએ પોતાના પ્રશ્નની રજૂઆતો કરી હતી અને તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમણે કરેલી રજૂઆતને યોગ્ય રીતે ઉકેલાવે તે દિશામાં પ્રયત્ન કરવામાં આવશે. આ જે ટીનમસ ફાટકનું સર્કલ છે એને બનાવવા માટે અમે વહીવટી તંત્રને અવારનવાર રજૂઆત કરેલી છે, પણ કોઈ પ્રશ્નનો હલ ન થતા આજ રોજ અમને માલુમ થતા માનનીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા આવી રહ્યા હોય અને તેના સ્વાગત સ્વરૂપે અમો ચારેય ગામના એકઠા સાથે મળી અને આજ રોજ માનનીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાને રજૂઆત કરેલી છે અને અમને સંતોષકારક જવાબ આપ્યો તો અમને આશા છે કે હવે આ પ્રશ્ન અમારો હલ થશે. જનપ્રતિનિધિ તરીકે જ્યારે હું જનતાને મળું છું, એમની વચ્ચે રહું છું, એમની શુભેચ્છાઓ, એમના સહકારથી આ ક્ષેત્રના વિકાસના કાર્યો પ્રત્યે અને વિકાસના કાર્યો કરવા માટે મને પ્રેરણા અને બળ મળે છે. વડોદરા પાલિકાનું ડ્રાફ્ટ બજેટ મંજૂર થયું. સુધારા વધારા સાથે સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે. સ્થાયી સમિતિએ 7,672.21 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. તો ડ્રાફ્ટ બજેટમાં અલગ અલગ 6 ઠરાવો કરવામાં આવ્યા છે. સ્થાયી સમિતિએ બજેટને લઈને 18 સૂચનો પણ કર્યા છે. ટોટલ 62.56 કરોડનું બજેટનું કદ વધ્યું છે અને 7,672.71 કરોડનું 26-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં સફળ રહ્યા છે. કહી શકાય કે આટલું ખર્ચો કરવા છતાં ધીરે ધીરે ક્રમશઃ ખર્ચ જે કેપિટલ ખર્ચ કરીએ છીએ, મૂડી વ્યય કરીએ છીએ, એમાં ક્રમશઃ વધારો કરતા ગયા છે. આ વર્ષે 1900 કરોડના કેપિટલ એક્સપેન્ડિચરનો અંદાજ છે. હાલ 1200 કરોડ જેટલો એક્સપેન્ડિચર કરી ચૂક્યા છે.
જેતપુર ખાતે ગુજરાત સરકારના પ્રજાલક્ષી અને પારદર્શી વહીવટના પ્રતીક સમાન સેવા સેતુ કાર્યક્રમનો 5મો તબક્કો યોજાયો હતો, જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી. ધારાસભ્ય જયેશ રાદડિયાની પહેલથી આયોજિત આ કાર્યક્રમમાં આધાર કાર્ડ સુધારા, આયુષ્માન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રેશન કાર્ડ સંબંધિત પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ યોજનાઓનો લાભ લીધો હતો. ધારાસભ્ય અને જિલ્લા વહીવટી તંત્રના કલેક્ટર સંરચના અધિકારીઓ પણ આ પ્રસંગે મંત્રી સાથે જોડાયા હતા. સામાન્ય નાગરિકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તેમના કામ સરળતાથી થાય તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ જેતપુરવાસીઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થયો. કિસાનલક્ષી સરકાર છે. સામાન્ય માણસની સમસ્યાઓ એમના વચ્ચે જઈને ઉકેલવાનો પ્રયાસ એટલે સેવા સેતુ કાર્યક્રમ. આજે જેતપુરની અંદર સેવા સેતુ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો મને અવસર મળ્યો. મને ખુશી થઈ. 78માં ભારતીય સેના દિવસના અવસરે નારી શક્તિ અને દેશભક્તિનો સંદેશ લઈને 7800 કિલોમીટરની રાષ્ટ્રીય સાયકલિંગ યાત્રા પર નીકળેલા સાયકલિસ્ટ આશા માલવીનું પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રાનો ઉદ્દેશ મહિલા સશક્તિકરણ, નારી શક્તિ, દેશભક્તિ અને અદમ્ય સાહસ છે. કન્યાકુમારીથી સિયાચીન સુધી સોલો સાયકલિંગ કરનાર પ્રથમ ભારતીય મહિલા આશા માલવીએ જણાવ્યું હતું કે તેમની યાત્રાનો હેતુ મહિલા સશક્તિકરણ, દેશપ્રેમ અને અદમ્ય સાહસને પ્રોત્સાહન આપવાનો છે. ગોધરા ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે દેશની એકતા અને સેનાના સન્માન માટે યાત્રા પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. भारत का पहला फीमेल हूँ जो कन्याकुमारी से सियाचिन तक की यात्रा है सोलो साइकिलिंग में की है. और अभी मैं भारतीय सेना दिवस की 78वें सेना दिवस के ओकेजन में ये साइकिल यात्रा जयपुर से 11 जनवरी को शुरू करके इंडिया के वेस्टर्न पॉइंट गुहार से होके मैं अभी केबुतु जा रही हूँ, अरुणाचल प्रदेश. और लगभग ये यात्रा 7800 किलोमीटर की पूर्ण होने के बाद अरुणाचल में खत्म होगी. પાકિસ્તાનની જેલમાં બંધ ગીર સોમનાથના માછીમારનું 16 જાન્યુઆરીના રોજ જેલમાં જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. આ માછીમારનો મૃતદેહ લાંબા સમય બાદ માદરે વતન ચીખલી ગામમાં પહોંચ્યો હતો. બંને દેશોની સરકારો વચ્ચેની પ્રક્રિયા પૂર્ણ થતા અને ફિશરીઝ વિભાગની મધ્યસ્થતાથી ભગાભાઈનો મૃતદેહ વાઘા બોર્ડર મારફતે ભારત લાવવામાં આવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર દરિયામાં માછીમારી દરમિયાન આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમા અજાણતા ઓળંગી જતા ભગાભાઈ પાકિસ્તાની અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા અને તેમને પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ફરી એકવાર ભારતીય માછીમારોની સુરક્ષા અને તેમની ઝડપી વતન વાપસીના મુદ્દે પ્રશ્નો ઉભા કરે છે. વર્ષથી 5 જણા પાકિસ્તાનની જેલમાં પકડાયેલા. અંદાજે 1.5 મહિના પહેલા એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. એની તબિયત બહુ ખરાબ હતી, તો જેને કારણે નાની શું કન્ડિશન છે કે દવા ગોળી આપે છે, મેડિકલ છે, એના કોઈ એંધાણો નથી અને અંતે અમારે ભગાભાઈની બોડી એક્સેપ્ટ કરવી પડી છે. તો સરકારશ્રીને અમારી એવી રજૂઆત છે કે અમારા ગામના છેલ્લે આ 4 જણા છે એને વહેલી તકે છોડાવવામાં આવે અને પરત ચીખલી ગામ મોકલવામાં આવે. સરકારને અમારે માંગણી કરીએ છીએ અમે કે અમારા માણસોને છોડે, હવે અમારા ઘરવાળાને અમારે એના ભેગા જતા બોડી આવી એમાં કાર્ડિયક અરેસ્ટ પીએમ નોટની અંદર છે. 16/1/2026 ના રોજ એમનું કાર્ડિયક અરેસ્ટના કારણે ડેથ થયેલી હતી. તો સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.